જાતી હશે, નથી માનતી. પણ મને એ નથી સમજાતો, એ માતાજી આવે જો ટીકા નથી કરતો, માફ કરજો. અને અત્યારે જે હું બોલવા જઈ રહ્યો છું એની હું માફી માંગુ છું એડવાન્સમાં. એ કોઈને દુઃખ લાગે નહીં ભાઈ. અને તમે હાસાઓ આવ તો હું તમને પગે લાગી જાય, તમે ખોટું લગાડતા, પણ વળ હું કામ ખાવ છો? પણ તું રાડ્યું શું છે ને લાયક છો? અને બાપુ પુરુષે ધૂણે, બેનો ધૂણે. પુરુષ ધૂણતા હોય તો ઓછા માણસો પગે લાગવા આવે. પણ ખમા કોઈ બેન ધૂણતા ખમા લગભગ જોજો દેરાણી જેઠાણી ને વધારે. ભાગવતમાં બાપુ આપ તો મહા બધા શાસ્ત્રો જાણીને બેઠા. દેવી ભાગવતમાં બાપુ એને શક્તિપાત કહેવામાં આવ્યો. સૂક્ષ્મ સ્વરૂપે શક્તિ સ્પર્શ કરે એટલે શક્તિ પ્રવેશ કરે, કંપારી આવે, સવાલ નથી, પ્રશ્ન નથી. પણ વળતો નો જ ખાય. દરેક સમાજ એના મઢ, જેટલા મઢ એટલા માતાજીના ભુવા. મૂળ શબ્દ છે બુવા. માં પા ફૂઈ જેવું થઈને રેવાય. બુવા ફૂઈ થઈને ત્યાં આમ નો કરાય. ભજતો હોય ને તોય ભાંગી નાખે. જો આમ હાથ થાય તા ભજતો હોય તોય. કાળિયા ભીલ ને કીધું, કાળિયા પડદે વાતો કરો એ બરાબર છે, અને એટલી જ ભૂલ થઈ કે આવતી રે ગાડા ઉપર, એ ગાંડો થામા, કે એમાં ગાંડાની ક્યાં વાત છે, જાણીએ છીએ. બાપુ રાવણ જયારે તલવાર ખેંચી ને માં જાનકી સામે તલવાર ખેંચી, હે સુંદર મુખવાળી સીતા એકવાર મારી હામું જો, તો મંદોદરી થી લઈને આદિ રાણીઓ તારી દાસી કરી નાખું. જે જડીક્યું નાખ્યું મંદોદરી આવી ગયા, કીધું કે તલવાર મેં ને ઘરે આવી આવો. જે ઘટના બની પછી માં પ્રાર્થના કરે છે કે હે આકાશના અંગારાઓ, મને અંગારો આપો, મારે અગ્નિ જોવે છે. બ્રહ્માંડ ભાંડોદરી છે બાપુ. અને ત્યારે મને એવું લાગે કે એમ કેતી છે મૂળ મારું સ્વરૂપ અગ્નિમાં છે એટલે તલવારું ખેંચીને જાશો ને. હું પડસાયો છું એટલે તલવારું ખેંચશો ને. બાકી હવે અગ્નિ પ્રગટ થાય ને એમાં હાચી ઉભી થાવ પછી આવી લે રામ ને જો અહીંયા ધક્કો ખાવા દઉં તો બ્રહ્માંડ ભાંડોદરી નો કેવા ભલામણ. કદાચ આવો ઈશારો હોય. શક્તિ શક્તિ છે એટલે કોઈ મને એ વળ ખાવા વાળું તો ગમતું જ નથી. નહીં, દરેક સમાજના મઢના ભુવા હોય છે સાહેબ. એને પ્રણામ કરું. કે માં એમ કહે છે કે તમે ડાયરેક્ટ મારી સાથે વાત ન કરી શકો તો તમે આવા મહાપુરુષોને મધ્યમાં રાખો. હું તમે મારી જયારે વાત કરતો હશો એવા કોક ઠેકાણા મૂકી દે છે કે આ લ્યો, આ મારી યારે તમે ડાયરેક્ટ નહીં વાત કરી શકો. શું કામ? તમે મારું તેજ ન જોઈ શકો. હમણાં જ જીતુભાઈ કીધું ને કે દેવતાઓ આંખું સોળતા રહી જાય, એ પણ ન જોઈ શકે એનું માનું સ્વરૂપ, તો આપણી આંખું કઈ કામ નહીં યાર. અર્જુન ન જોઈ શકે ભગવાન નારાયણ નું વિરાટ સ્વરૂપ. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી વિરાટ સ્વરૂપ દેખાણ્યું કે હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય, જો હવે કેવો લાગુ. કે નારાયણ કાંઈ નથી દેખાતું. તારું ગજું નથી, એ તો હું નજર આપું તો તું જોઈએ ભલા માણા, બાકી તારું ગજું નથી. એમ માં છે ને આવી આંખું વાળાને મોકલી દે કે લ્યો આને તમે પૂછી લેજો. આ એનું મધ્યસ્થ હોય છે. મોટી કંપની વાળો કાનભાઈ ડાયરેક્ટ આપણે વાત ન કરતો, એ એમ કહેતો એક સારો દલાલ લઈ લ્યો. ન્યાયધીશ એ ડાયરેક્ટ આપણને ન્યાય ન આપી શકતો, એમ કે તમે વકીલ એક રાખી લ્યો, તમારા માટે કાંઈક કરશે. એમ બધી પ્રાર્થના માં આપણી ન સાંભળી શકે, પણ આવા પુરુષને કહીને કહો ને મારી પ્રાર્થના સાંભળી લે સાહેબ, તો ઈ એમ કે તારા હાટોનો હું મરી જાઉં પણ તારી ઘરે દીકરો થાય. આ કે એક આ દેશના બ્રાહ્મણને હક છે આવું કહેતા હોય. પણ શું કામ? એ બ્રહ્મા પાસેથી આયુષ લઈ શકે અને એ પછી વાયા દઈ શકે. એમાં શક્તિના ઉપાસકો આયુષ દઈ શકે એનું કારણ એ છે કે શક્તિ પાસેથી પાછી આયુષ લઈ શકે. શું કામ? શક્તિ એમ કે તમારી જેવાની સમાજને જરૂર છે, એને તમે એટલા વર્ષ આપ્યા, લે 10 ગણા હું આપું છું. એના વાળ વાંકા ન થાય સાહેબ. પણ
હું કેવું અરે ભાઈ ભાઈઓ ધૂણતા હોય તો થોડું ઓછું માણા થાય. એસવી બાબુ કસમાં આવી તો એસવી યાદ આવે. આની પહેલી વેલી 1988માં 89માં દેવરાજ ગઢવી આપણા નાના ડેરાની કેસેટ તમે બહાર પાડી હતી. ઈરે બંગલા ને 10 દરવાજા, બરોબર? 88 89 બોલો. હું અહીંયા ભાડું લઈને આવેલો, ગાડી લઈ. મારી 18 વર્ષની ઉંમર એ વખતની માથે. 10માની અંદર એ વખતમાં 2 વાર ફેલ થઈ ગયેલો. હાર તેથી એ સમયમાં બાપુ મારી પાસે મિત્સુબિશી આઈસર ગાડી, અને એ તમારા સ્ટોર માંથી મેં આ કેસેટ વેસાતી લીધેલી. મારી ગાડીમાં વગાડી અને પછી ઓલું આવતું ને સાયકલ ને પંચર કરવાની ટ્યુબ, સોલ્યુશન તૂટી જાય તો સોલ્યુશન ને હાંધા કરીને મેં આની વગાડેલી છે. આ તેદુનો આને ઓળખું છું સાહેબ, એટલે એસવી ને તાળીના ગગડાટ થી વધાવો. તેદુનો બાપુ માનું ભજન કરું છું, એટલા અનુષ્ઠાન કરું, પણ મને અવતાર ન આવ્યો. પાછા વાતું કરે, જેના ખોળિયા પવિત્ર હોય એના પેંડીમાં આવે. એટલે અમારા પેંડીમાં હું ગારા ફર્યા છે ભલા માણ. શું વાતું કરો છો, રાખી દે. પણ કોઈને થતું હોય તો મને પ્રણામ, મને એનો કોઈ વિરોધ નથી. પણ ભાઈઓ ધૂણતા હોય ને ભાઈ, તો કોઈ બાપુ પડખે ન હવે પગે લાગી લે. પણ બેનું જે ધૂણતા હોય આખું ગામ પગે લાગે, આખું ગામ પગે લાગે. હે માં મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી. રોજ સવારમાં કહેવાનું, હે માં સાલ આવો. એટલે મજા આવશે તમને. આ ઝીણી ઝીણી વાતો કરું ને તમને બહુ મજા આવશે. મને જ મજા આવે છે, તમે એવી રીતે સાંભળો છો ને. અને બાપુ દોહન કરવા વાળો હારો હોય ને તો ગાયને ખબર પડી જાય કે ના ના બરાબર છે. એમ અમને કોઈક એવા હારા સાંભળવા વાળા હોય ને તો એમ થઈ જાય કે આતરડા કાઢીને તમને દઈ બાકી મારા બાપ આમ યાર એટલે આવે. એટલે ઓલા પધારો મારા બાપ પધારો. ત્રિકમભાઈ પધારો. ત્રિકમભાઈ પધાર્યા છે, તાળીના ગળાથી વધાવો. અમારા નીલભાઈ પણ દુબઈ થી પધાર્યા છે, તાળીના ગળાથી વધાવો. વાહ મારો બાપ વાહ, જય હો જય હો. વાહ વાહ. આપણે ક્યાં પગ્યા હતા? ખમા. પૂરું જ નહીં થાય અંદર થી, કારણ કે બીજા કોટા ફૂટે હું કરી લેવું. એટલે બેનો ધૂણતા હોય ને એટલે કીર્તિભાઈ બધા પગે લાગે, હે માં હે માં. પણ હલવાય કોણ? એનો ઈ બિચારો બાપુ સ્વયંસેવક થઈ જાય. ઈ આખો અદા પાડીને બીજા કહે, એ ભાઈ આગળ પગે લાગી લે, એ ભાઈ આગળ જીતલા પવન આવવા દે ને ભાઈ, મરી જાય. હા ભાઈ એક કરું બેરો ને ભાઈ આગળ પગે લાગીને ભાઈ. એકલો ગંગણા તમારી માં ધૂણે આવી અમે તમારે ઘીરે ભાઈ. અને પાછો એકલો ગંગણા. હું મારા બાપાને નાદ પાડતો, એ દહીંમાં લગ્ન જ ન કરાય. આ ઘર માથે ઘોલકી કરી ભલા. આખું ગામ પગે લાગીને વયું ગયું. આ મેં જોયેલું છે, કહું છું. મેં કહું નિજ દેખી. આખું ગામ પગે લાગીને વયું ગયું. પછી આ જે ભાઈ હતો ને એના 4 મિત્રો આવ્યા, એ પગે લાગ્યા. હે માતાજી, દાંત લઈ બોલો. એક ફેર ઉભો તો ન્યા ચારે ગયા. ચારે જઈને ગુપ્ત મીટિંગ કરી કે હવે માને પાણી પાઈ ગયો, તારી ડોહીને હહણી સડી, ગામ પગે લાગીને વયું જાહે, પણ આ એમડી ફિઝિશિયલ પાસે લઈ જાવી જોઈએ. એને કયો પાણી પાઈ ગયું. તવળો ઉભો બહુ કે મારે ન કહેવાય યાર, મારે અહીંયા રહેવાનું હોય ગાંડા. અને તમે ભાઈબંધ કીધી કામે આવો ભલા, હમણાં ભાઈબંધ કીધી કામે આવો. મિત્ર એડા કીધી, સુખમાં પાછળ પડ્યો રે, દુઃખમાં આગળ હોય. જાઓ
જાઓ મારો વાલીડા જાઓ શારે, આમ જાઓ અમારો બાપ જાઓ શારે જાઓ. પાછા ઓલે શારે ગયા બાપુ, શારે પગે લાગ્યા. માં ખમા કરો માં, હા હું કરો, થાનક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. બધાએ પગે લાગી લીધા, હવે કોઈ બાકી નથી. બાકી નથી કીધું ને અવતાર વજ્યો. મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણો બાકી છે ઓલો. હા શારે ગયા, તારી માં તારું કે ડોહી હાલ 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 ભાઈડો થઈ જા, લાગેલો પગે. ઓલો યાર મારે કેમ લાગુ, લાગી લેને ભાઈ. અને આમથું કોઈ નો ને એકલો હો ત્યારે આવ્યો હાવજ મેદાનમાં. એ નહીં આવ્યો પડકે આવીને આમ પલોઠી વાળીને આમ પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. હા નો અતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. બોલો કે છૂટા છેડા દેને મારી માં. અને મને કહેવા ગયો, આ દેશની જગદંબા, આ દેશની માં બાપુ ઇતિહાસમાં અને ધર્મમાં પ્રથમ છે. આ દેશની માં ન હોય, પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે. મારી તમારી પ્રથમ ગુરુ હોય તો એ માં છે, અને પછી આપણો સદગુરુ છે. પણ માં અને ગુરુમાં બાપુ ફરક એટલો છે, માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. ભલા માણા, પણ જે જનેતાઓએ જેને કુખથી જ્ઞાન આપ્યા છે ને, ઈ જ દીકરા આવા દાતાર થયા છે, અને ઈ જ દીકરા આવા ભક્તો થયા છે, અને એને લીધે જ આ કાર્યો બધા થાય છે. એને લીધે જ મિલિટરીમાં ભરતી થાય એવો જાય છે. કારણ કે કુખમાંથી જ્ઞાન આપ્યા છે. પેટમાં પોઢી સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાત. બાકી હમણાં કીર્તિભાઈ એક હોસ્પિટલમાં બાળક જન્મો તો જન્મતા વેદ બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. આમ જન્મો, આમ આમ ઝુકેગા નહીં. ડોક્ટર આમ કરી ગયો, આ લે આ બોલ્યો કેવા. જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલો. અને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. પણ જે જનેતા ઉદરમાં સંતાન હોય, હે મોગલ, હે મોગલ, હે શિવ, શિવ અને શક્તિની જે ઉપાસના કરતા હોય ને, એની જનેતાઓ આવા આપને ટેકા દે એવા બાળકોને જન્મ આપે, એને આવા સંતાન. આ વોલ્ટ જે છે 250 વોલ્ટ, આ લાઈટ છે આપણે જ બિલ ભરીએ ને. ધ્યાન રાખજો આ વાત. બિલ આપણે ભરીએ છીએ, મીટર આપણે લઈએ છીએ, પણ એમાં હોલ્ડરમાં આંગળી ભરાવો તો એમ ન કહે કે આ બિલ આ ભરે છે ને, આને આપણે ટાટા હેરડા દેવાય ન કહે, ધણેડાટી જ લાવે. એમાં શક્તિ છે. અને એવા અનેક વોલ્ટ ભેગા કરો ત્યારે એક મેગા પાવર બને, અને એવા અનેક મેગા પાવર ભેગા કરો ત્યારે એક વીજળીનો હળાળો બને. અને એવા અનેક એમ કહેવાય વીજળીના હળાળા ભેગા થાય ત્યારે એક સૂર્ય બને. અને એવા અનંત સૂર્ય ભેગા થાય ત્યારે એક નિહારિકા બને. અને એવી અનંત નિહારિકાઓ ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. અને એવી 14 બ્રહ્માંડને જે ખોળામાં લઈને બેઠી હોય, ઈ પંડીમાં આવી ગઈ તો થાય હું, ઈ તો મને કયો તમે યાર. ઈ બ્રહ્માંડ ભાડોદરી છે, ઉડાણમાં આભ લેતી. મારો દાન અલગારી તખતદાનજી લખે કે માં ઉડાણમાં એટલે તારા ખોળામાં તો આભ લઈને બેઠી હો, 14 બ્રહ્માંડ લઈને બેઠી હો છો. અને એ તો મને એ નથી સમજાતું બાપુ. કોઈ ભાઈ એ મારો વિષય નથી, કોઈના પેન્ડમાં આવતો હોય મને કોઈ તકલીફ નથી. મારા પેન્ડમાં નથી આવતા તો મારે એની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. મને પેન્ડમાં નથી આવતા પણ પ્રાણમાં આવે છે. મારો પ્રાણ ઈ છે, મારી કુળદેવી, મારો સદગુરુ, મારો ઈષ્ટદેવ મારા પ્રાણ છે.
અને હું જાહેરમાં બાપુ કહું કે એક તમારો સદગુરુ અને તમારો કુળગોર, એક તમારો ઈષ્ટદેવ અને એક તમારી કુળદેવી, આ ત્રણ ધારા ઉપર આખું વિશ્વ ચાલે છે. 11 લાઈનના જે 3 તાર હોય ને, એ 3 તાર હરખ્યા હોય તો જ બાપુ અંજવાળા થાય, નકર એક દયો ઉડે તો બાજુના 2 ડીમ થાય. બસ આપણા ઘરમાં અંજવાળા છે ને એ આપણી કુળદેવી. અને હું એટલે કહું છું કે એક ચારણ, એક બ્રાહ્મણ, એક સંત અને તમારો દસોંદી એ આમાં ભેગો આવી જાય અને તમારો બારોટે આમાં ભેગો આવી જાય છે. આ 3 ધારા જેની હજડ હોય ને એના કુળના કોઈ પછી પલા ન પકડી શકે ભલામાં.